નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ વર્લ્ડ બુક ડેમાં. આજે છે વિશ્વ પુસ્તક દિવસ, ત્યારે વાત કરીએ પુસ્તકોની અને પુસ્તકોની આ દુનિયાની. પુસ્તકના પાને પાને જ્ઞાનની ઝાંકી, શબ્દોના સાગરમાં મનની તૃષા બુઝાય. આજે છે પુસ્તક દિવસ એટલે પુસ્તકોનો ઉત્સવ, વાંચનની ઉજવણીનો દિવસ જે દર વર્ષે 23મી એપ્રિલે ઉજવવામાં આવે છે. માનવ જીવનના વિકાસમાં અનન્ય અને અમૂલ્ય સ્થાન ધરાવે છે પુસ્તક, જે માત્ર માહિતી કે જ્ઞાનનું સાધન નહીં, પરંતુ મન, હૃદય અને આત્માને સમૃદ્ધ કરતું તત્વ છે, જે જીવનના દરેક તબક્કે સાથી, શિક્ષક અને માર્ગદર્શક બની સત્વારો આપે છે. સમાજમાં વાંચન સંસ્કૃતિને મહત્વ અને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે વિશ્વ પુસ્તક દિવસ. તો ચાલો પુસ્તકના મહત્વને ઉજાગર કરતા આ દિવસે આપણે આ સમૃદ્ધિનો વારસો ગૌરવભેર આગળ વધારતા મહાનુભાવો સાથે વાત કરીએ. મિત્રો, આ પુસ્તક દિન હોય ત્યારે હંમેશા આપણે પુસ્તકના મહિમાની વાતો કરતા હોઈએ છીએ, ચિંતન કરતા હોઈએ છીએ. અને આવા દિનને કારણે જ આપણને અને વિશેષ કરીને નવી પેઢીને પુસ્તકની મહત્તા શું છે તેનો અંદાજ આવે છે, તેનો ખ્યાલ આવે છે. કેમ કે વર્ષ દરમિયાન આપણે જેઓ પુસ્તકમાં ખૂબ જ રસ રુચિ ધરાવે છે તેઓને તો કદાચ આ પુસ્તક દિનના મહિમાની એટલી બધી જરૂર નથી, પરંતુ જેઓ પુસ્તક સાથે જોડાયેલા નથી, એનો સંગાથ અને સ્વયં સંવાદ માણ્યો નથી, તેમને માટે પુસ્તક દિન એ એક પ્રકારે આત્મમંથન કરવાની અવસરની એક ઘડી કહી શકાય એવું લાગે છે. બદલાતા જતા સમાજમાં પુસ્તકનો મહિમા વધતો જશે. આપણે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ કે ટેકનોલોજીના જમાનાની અંદર બધો બદલાવ આવશે ત્યારે પુસ્તકની શું જરૂર છે? આપણે તો બધી માહિતી આપણી પાસે આંગળીના ટેરવે સ્માર્ટફોન ઉપર, ઇન્ટરનેટ ઉપર, કહેવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ધોરણે પણ આવશે. પણ મિત્રો, એટલું યાદ રાખજો કે માહિતી અને જ્ઞાનમાં બહુ મોટો ફરક છે. માહિતી એ આપણને દેશ દુનિયામાં બાહ્ય જગતમાં શું થાય છે તેનાથી આપણને વાકેફ કરે છે, પણ જ્ઞાન એ બાહ્ય દુનિયાથી તો મળે જ છે, પરંતુ આંતરિક જગતની, અંતરની દુનિયામાં ડૂબકી મારવાથી એ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. અને ખરેખર તે જ નવા જમાનાની અંદર જ્યારે ચારે બાજુ તણાવ છે, ડિપ્રેશન છે, હરીફાઈ છે, નકારાત્મકતા વધતી જાય છે, પર્યાવરણ પ્રદૂષિત થતું જાય છે, ત્યારે તેવા સંજોગોની અંદર પુસ્તકો આપણે નવી દુનિયાને કઈ રીતે લઈ જવા માગીએ છીએ તે માટેની દિશા સૂચવે છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પુસ્તક વાંચતા હોઈએ છીએ, આપણે કોઈ વાત શ્રવણ કરે અને એ જ વસ્તુને આપણે પુસ્તક તરીકે, ઇવન આપણે ટીવીમાં કોઈ કે ઓટીટીમાં કોઈ સિરિયલ જોઈએ, ભલે પુસ્તક આધારિત જ હોય, કે આપણે સ્માર્ટફોન ઉપર કંઈક વાંચતા હોઈએ, પણ પુસ્તક જે સાચા અર્થમાં પુસ્તકનું જે મૂળ સ્વરૂપ છે, કાગળ અને પ્રિન્ટ સાથેનું, તે પુસ્તક આપણે વાંચીએ ત્યારે ખબર નહીં, આપણી ભાવજગતની, અંતરજગતની એક દુનિયાની અંદર આપણે વહી જતા હોઈએ છીએ. અને આપણા ઘણા પ્રશ્નોનું સમાધાન એ પુસ્તક વાંચીને જ થતું હોય છે. મહાત્મા ગાંધી એ અનટુ ધ લાસ્ટ નામનું પુસ્તક વાંચ્યું, જોન રસ્કિનનું, અને તેઓ કહે છે કે આ પુસ્તકે મને ગાંધીજી બનાવ્યો, અથવા ગાંધીજીએ શું કરવું જોઈએ તે માટેની જાગૃતિ આપી. અને તેઓએ ટોલસ્ટોયના પુસ્તકો પણ વાંચ્યા. યુવા વયે હું પુસ્તક માટે એમ કહીશ કે સ્વામી વિવેકાનંદના જે પણ બધા પુસ્તકો છે સંપાદિત થયેલા, તે ચોક્કસ તેઓએ વાંચવા જોઈએ. અને ગાંધીજીના સત્યના પ્રયોગો તો ચોક્કસ અંદર હોય જ, પણ જે કોલંબોથી અલ્મોરા, કોલંબો ટુ અલ્મોરાની જે સ્વામી વિવેકાનંદના સ્પીચની જે આખી પુસ્તકની જે વાત છે તે અદ્ભુત છે. તે આજે નવી પેઢીને પણ એટલી સાંપ્રત છે. તો પુસ્તક એ તમને ચોક્કસ ભાવજગતમાં લઈ જશે. તમારા પ્રશ્નોનું સમાધાન આપોઆપ તેની અંદર થશે. તમે પુસ્તકની અંદર તમારી જાતને પણ મૂલવી શકશો, કોઈ પાત્રની અંદર, કોઈ કથાની અંદર, કોઈ વિચારની અંદર. અને હું એમ કહીશ કે બદલાતા જમાનામાં નવી પેઢીએ ખાસ કરીને બાયોગ્રાફી બહુ વાંચવાની જરૂર છે. આત્મચરિત્ર આધારિત પુસ્તકો છે તે વાંચવામાં આવશે તો ચોક્કસપણે તેઓને પણ પ્રેરણા મળશે કે કેવા વિપરીત સંજોગોની અંદર જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓ ઝળકી ઉઠી હતી, અને સખત મહેનત એ જ સફળતાનો પર્યાય છે. તે આ બધા પુસ્તકોની શ્રેણી પ્રાપ્ત કરે છે.
સાથે સાથે અત્યારે સનાતન ધર્મની જ્યારે વાત આવે છે ત્યારે આપણે એ પણ જાણવું જોઈએ કે આપણા ભગવદ્ ગીતા, વેદો અને ઉપનિષદો પરના વિવેચનના પુસ્તકો અથવા તેને નવી પેઢીના સંદર્ભમાં કઈ રીતે મૂલવવામાં આવે, મેનેજમેન્ટમાં કઈ રીતે મૂલવવામાં આવે, તેની પણ અત્યારે તેના આધારિત પણ પુસ્તકો ઘણા બધા વિશ્વમાં પણ પ્રસિદ્ધ થયા છે, ભારતમાં પણ બન્યા છે. તો આ પણ આપણે પુસ્તકો વાંચવા જોઈએ. અને મોબાઈલ યુગની આપણે જો વાત કરીએ તો મોબાઈલ યુગની અંદર પુસ્તકો મેં કહ્યું એમ બદલાતા જમાનામાં પુસ્તકોની જરૂરિયાત અથવા ગરજ આપણને રહેશે એવો મુકામ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો મોબાઈલની અંદર તમે જેટલો સમય ઉપયોગ કરો છો તેમાંનો કદાચ 25-35% પણ સમય જો તમે પુસ્તકની અંદર, એવું નહીં કે પુસ્તક એટલે બહુ મોટો ગ્રંથ વાંચવાનો છે અને મોટું કામ પાર પાડવાનું છે, પણ આપણે મહાન પુરુષોના ચરિત્ર વાંચશો, અમે બધા પણ અમારી રીતે એનું અનુકરણ કરીએ છીએ, તો દિવસમાં 2-4 પાના વાંચીએ, રાતના સૂતી વખતે એકાદ પેજ વાંચીએ, તો પણ મને લાગે છે કે એવું કંઈ જરૂર નથી કે પુસ્તકને કારણે આપણે બીજા બધાથી વિમુખ થઈ જવાનું છે. તો મોબાઈલના જમાનાની અંદર તમે સ્માર્ટફોનથી બધું આંગળીના ટેરવે બધું વાંચો, પણ તો મારી એક એવી સલાહ છે કે તમે એવા પુસ્તકો, આ સ્માર્ટફોનની અંદર પણ જુદી જુદી એપ છે, એના આધારે તમે પુસ્તકો વાંચી શકો છો. અને કદાચ ઘર બેઠા લાઇબ્રેરી છે, એટલે મોબાઈલ ફોન, સ્માર્ટફોન, એને હું ટેકનોલોજીને જો સફળતાથી અને પોઝિટિવલી વિચારવામાં આવે તો તેમાંથી પણ એ હરતી ફરતી આપણી જોડેલી લાઇબ્રેરી જ બની શકે તેમ છે. તો એ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો તે તમારે ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લે એ વાત કરીશ મિત્રો કે તમારા પર્સની અંદર, તમારા વોલેટની અંદર તમે એક પ્રકારનું ગૌરવ અનુભવતા હો છો કે મારી પાસે આ 4-5 બેંકના કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, પણ હું તમને પૂછીશ કે તમારી પાસે તમારા શહેરનું કે ગામની કોઈ લાઇબ્રેરીનું, પુસ્તકનું સભ્ય હો તેનું કાર્ડ છે? પુસ્તકો જ્ઞાનનો અખૂટ ખજાનો છે, જે ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, દર્શન કે કોઈ પણ વિષયનું ઊંડું જ્ઞાન આપે છે, જે વિવિધ સંસ્કૃતિઓ, યુગો અને વિચારોની ઝાંકી કરાવે છે, જેના વાંચનથી વ્યક્તિની વિચાર શક્તિ, કલ્પના શક્તિ અને નિર્ણય ક્ષમતામાં અદ્ભુત બદલાવ આવે છે, જેમાં આત્મવિશ્વાસ, ધૈર્ય અને સહાનુભૂતિ જેવા ગુણોનો વિકાસ થાય છે. આ સાથે ભાષાની કુશળતા સુધારી શબ્દ ભંડોળ, વ્યાકરણ અને અભિવ્યક્તિની ક્ષમતાને અસરકારક બનાવે છે. વ્યક્તિગત વિકાસ સાથે સામાજિક જાગૃતિ અને સમય સંસ્કૃતિનું જતન કરે છે. આ પુસ્તકો, જેમાં છપાયેલા કાળા અક્ષરો ગ્રાહ્ય થતા જ જીવનનો અંધકાર દૂર થાય છે. બહુ જ સરસ સવાલ છે, એટલા માટે કે પુસ્તકોની સાથે અમે તો હું લેખક હોવાને નાતે ઘર જેવો સંબંધ રહ્યો છે. અને મેં મારી લાઈફમાં એક જ પુસ્તક વાંચ્યું છે, સત્યના પ્રયોગો બાય મહાત્મા ગાંધી. આ જીવનનો સાર બદલવામાં કે જીવનનો સાર ઉચકવામાં આ પુસ્તકે મને બહુ મોટો ટેકો આપ્યો છે. હું ગાંધીજીને અનુસર્યો છું, પણ ગાંધીજીને સંપૂર્ણપણે અનુસરવાની તો કોઈની પણ તાકાત નથી. પણ મને પોતાને એક રિચાર્ડ એટનબરોનું મહાત્મા ગાંધી જોયું અને બીજું પુસ્તક એમનું વાંચ્યું. ગાંધી વિશેનું ઘણું બધું વાંચન મારું છે. એ હિસાબે વાંચન પ્રત્યે મારો અભિગમ ઘણો બધો મજબૂત થયો. અને પહેલાં હું માત્ર એક જ પુસ્તક મેં વાંચ્યું હતું, સત્યના પ્રયોગો. એ પછી મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે. હવે વાંચન માત્ર બાળકોનું નહીં, મોટાઓનું પણ બહુ જ ઘટી ગયું છે, કારણ ટીવી અને કમ્પ્યુટર. એટલે બાળકો, મને યાદ છે ત્યાં સુધી, પુસ્તકો કરતાં ટીવી પર આવતા બધા ન્યૂઝ વધારે જુએ છે, અથવા તો એમાં આવતી વાર્તાઓ કે એમાં આવતા બધા ક્લિપિંગ્સ વધારે જુએ છે. પુસ્તકોનું મહત્ત્વ બાળકો માટે ઊભું કરવું જોઈએ, પરંતુ હવે એ સમય મારી સમજ મુજબ ઘણો આગળ જતો રહ્યો છે. હવે બાળકોને પુસ્તકો તરફ લાવવા એ ઘણું કઠિન કામ છે. એક સામાન્ય અને ફાલતુ કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આ ગ્રામ્ય કહેવત છે, પરંતુ વાસ્તવિકતા છે. ઘરના મા બાપ કે વડીલો પુસ્તકોના બંધાણી હોય તો સ્વાભાવિક રીતે એમને નિરીક્ષણ કરનારા બાળકો પણ એ જોતા હોય કે ભાઈ એ પપ્પા વાંચે છે, દાદા વાંચે છે, તો હું વાંચું. અને દાદાને પપ્પાની પણ એટલી ફરજ બને છે કે બાળકોને લગતા, બાળકોનું પરિવર્તન કરતા અને બાળકોને વિશેષ વિકાસ આપતા પુસ્તકો ઘરમાં લાવીને એમને વંચાવવા જોઈએ. માત્ર વંચાવવાથી કામ ન થાય. એ પુસ્તક બાળકે વાંચ્યું છે કે નહીં, એ વાંચ્યા પછી એ ઘરના વડીલે એને સવાલો પૂછવા જોઈએ એ પુસ્તક વિશે. સ્વાભાવિક છે કે એ પુસ્તક
પપ્પાએ કે દાદાએ તો વાંચેલું હોવું જોઈએ. જીવનમાં પુસ્તકનું મેં મહત્ત્વ કીધું ને કે મને સત્યના પ્રયોગોએ મારી આખી જિંદગી બદલી નાખી. એનો મતલબ એ નથી કે હું પહેલાં જૂઠું બોલતો હતો, પરંતુ ગાંધીજીના આદર્શોને જેટલા બની શકે એટલા મારા પોતાનામાં શક્તિ છે એટલા મેં ઉતાર્યા, અને એને પરિણામે મારી લાઈફમાં ઘણા બધા સરસ પોઝિટિવ ફેરફારો આવ્યા છે. મહાત્મા ગાંધીને તો નમન કરવું એટલું ઓછું છે, અને એમના માટે લખાયેલા પુસ્તકો પણ એટલા જ મને ગમ્યા છે. અને એ સિવાય હું ક્યારેક હું હાસ્ય લેખક છું, પરંતુ હાસ્યનું એક પણ પુસ્તક વાંચ્યું નથી. મેં મારા પોતાના હું વાંચતો નથી, પરંતુ બસ વાંચતો બીજા લેખકોના વાંચતો એટલા માટે નથી કે મારી ઉપર કદાચ એમની છાપ રહી ના જાય, અથવા તો હું એમને અનુસરું નહીં, એટલા માટે મેં બીજા કોઈ હાસ્ય લેખકોના પુસ્તકો વાંચ્યા નથી. પુસ્તક આ સાંભળતા જ આપણને એવું થાય કે બહુ બધા પાનાઓની વચ્ચે શબ્દો ક્યાંક દરિયાના મોજાની જેમ વહેતા હશે, પણ એ શબ્દો ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં બહુ મોટું કામ કરતા હોય છે, અને એ પુસ્તક બનીને આપણી સામે આવતું હોય છે. પુસ્તક એટલે એક કહાની છે, એક વાર્તા છે, બહુ બધા ઇમોશન્સ એની અંદર રહેલા છે. એ પુસ્તકની અંદર આપણું એક એવું જીવન છે કે જે આપણે જોવા માંગીએ છીએ, અથવા આપણે એવું કંઈક કરવા માંગીએ છીએ. આ તમામ પ્રકારના ઝોનના પુસ્તક હવે તો આજની દુનિયામાં આપણને મળ્યા છે. પણ પુસ્તકનું મહત્વ શું હોઈ શકે? આપણી આખી એક આજે નવી જનરેશન છે જેને 21મી સદીમાં બહુ બધું કરવું છે, બહુ બધા એમના સપનાઓ છે, એમને પુસ્તક કઈ રીતે મદદરૂપ થઈ શકે એવું મને જો કહેવાનું મન થાય તો હું એમ કહી શકું કે જો આપણો ઇતિહાસ તમે જુઓ, આપણા ઇતિહાસના કોઈ નેતાને પકડો, યા કોઈ બિઝનેસમેનને પકડો, યા કોઈ પણ વ્યક્તિને પકડો, એમના દરેકના જીવનના પાયામાં એક પુસ્તક રહેલું છે. એ પુસ્તક એમને ત્યારે કામ આવે છે કે જ્યારે આંતરિક રીતે એ ક્યાંક ને ક્યાંક નબળો પડતો હોય છે. આંતરિક રીતે આજે આપણે સૌ કોઈ એકલતા અનુભવીએ છીએ. હમણાંના જે રિપોર્ટો બધા બહાર આવ્યા, સાયકોલોજીકલ રિપોર્ટ જે આપણે જોઈ રહ્યા છીએ, એમાં સૌથી મોટો પ્રશ્ન યુવાનોમાં એકલતાનો છે, કે એકલા પડી રહ્યા છે. બહુ બધા સાથે હોવા છતાં પણ એકલું ફીલ કરી રહ્યા છે. ત્યારે પુસ્તક ચોક્કસ તમારો એક મિત્ર બનશે, અને એવો મિત્ર બનશે કે જે તમારી એકલતાને દૂર કરી દેશે. ક્યાંક ને ક્યાંક તમને એવો સાથ એ આપશે કે જે તમે અંદરથી મજબૂત કરશે. બાહ્ય રીતે તો આજે મજબૂત થવાના દરેક રસ્તા છે આપણી પાસે, અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ છે. આંતરિક રીતે મજબૂત થવા માટે શું કરવું જોઈએ? તો આંતરિક રીતે મજબૂત થવા માટે પુસ્તક એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. બીજો વિશ્વ પુસ્તક દિવસે મહત્વનો મુદ્દો છે કે તમારે ને મારા જેવા અનેક યુવાનોને લખવું છે, ગુજરાતી ભાષામાં લખવું છે, પોતાની માતૃભાષામાં કંઈક લખવું છે, કંઈક પ્રકાશિત કરવું છે. ત્યારે જે સૌથી મોટા પ્રશ્નો એમની સામે આવે છે કે પુસ્તક, બુક કઈ રીતે પ્રકાશિત કરવી, પબ્લિક સુધી એને કઈ રીતે લઈ જવી, એને કઈ રીતે વેચાણમાં મૂકી શકાય, કોઈ વ્યક્તિ એને કઈ રીતે ખરીદી શકે. આ બહુ બધા પ્રશ્નો છે, અને એ પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક ઘણીવાર ખોટી જગ્યાએ પોતાનું પુસ્તક પ્રકાશિત થઈ જતું હોય છે. મોટા ભાગના અનુભવો એવા રહ્યા છે કે યુવાન વ્યક્તિ જ્યારે પુસ્તક પ્રકાશિત કરવાનું વિચારે ત્યારે બહુ બધા ડર એમની સામે ઊભા કરવામાં આવે છે કે તમારે આમ થઈ જશે, તમારી પાસે આવું હોવું જોઈએ. એવું કશું હોતું નથી. તમે પણ તમારું પુસ્તક પ્રકાશિત કરી શકો છો. જો તમને એવું લાગે કે આ પુસ્તક કોઈના જીવનને મદદરૂપ થઈ શકશે તો એ ચોક્કસપણે તમે એને પ્રકાશિત કરી શકો છો. ગુજરાતી બુક ક્લબ વતી અમે તમને આહ્વાન કરીએ છીએ કે તમે અમારો પણ સંપર્ક કરજો. જો તમે ક્યાંય અટકો, અમે વિના મૂલ્યે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ કે પુસ્તક પ્રકાશિત કઈ રીતે થઈ શકે, એ પ્રકાશિત થયા પછી એને વિમોચિત કઈ રીતે કરવું, લોકો સુધી કઈ રીતે લઈ જવું, આ તમામમાં અમે તમારી મદદ કરીશું. થેન્ક યુ. દર્શક મિત્રો, પુસ્તક આપણને નવા વિશ્વમાં લઈ જાય છે. ક્યારેક ઇતિહાસના પાનામાં, ક્યારેક વિજ્ઞાનની શોધમાં, ક્યારેક સાહિત્યની સમૃદ્ધિમાં, તો ક્યારેક કવિતા અને વાર્તાઓની અકલ્પનીય દુનિયામાં. ગાંધીજીનું જીવન હોય કે આઈન્સ્ટાઈનની શોધો, પુસ્તકો આપણને મહાન વ્યક્તિઓના સંઘર્ષ અને સફળતાથી પ્રેરે છે. તે આપણને જીવનના પડકારોનો સામનો કરવાની હિંમત આપે છે. સંસ્કૃતિ સાથે જોડતું આ માધ્યમ આપણા વારસા સાથે આપણી મુલાકાત કરાવે છે. આજે ડિજિટલ યુગમાં ઈ પુસ્તકો આપણી હથેળીમાં આવી ગયા છે, પરંતુ તેનું મહત્વ આજે પણ અકબંધ છે. કારણ કે પુસ્તકો અક્ષરો થકી સીધા આપણા મન અને આત્માને સ્પર્શે છે. નમસ્કાર ગુજરાતી વાચક ભાઈઓ, ગુજરાતી ભાષા બોલતા સર્વ પરિવારોને વિશ્વ પુસ્તક દિવસની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે પુસ્તકોએ આપણા વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે.
મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોએ કેટલા જીવનોને ઉજાળ્યા છે. આખા વિશ્વમાં એક ગુજરાતી આત્મકથાની એટલી બધી પ્રતો છે અને એટલા બધા ભાષાંતરો થયા છે કે આખું વિશ્વ એમાંથી પ્રેરણા લે છે. એટલે આ પુસ્તક, એક પુસ્તક જો આટલું બધું કરી શકતી હોય ગુજરાતી ભાષાને, તો ગુજરાતી ભાષામાં કનૈયાલાલ મુનશીએ પહેલી વખત અસ્મિતા શબ્દ વાપર્યો અને આપણે સૌ એ બાબતમાં ચિંતન કરવા લાગ્યા. અને એમ કરતાં કરતાં જેને ફ્રાન્સિસ ફુકુયામા જેવા પશ્ચિમના વિચારક આઈડેન્ટિટી કહે છે, એ અસ્મિતાને આપણે ઉજાગર કરવા માટેના આખા પ્રયત્નો કર્યા. તો ગુજરાતનો આખો જે સાંસ્કૃતિક ઇતિહાસ છે એમાં ભાષા અને એના શબ્દો અને નવલકથાઓ અને કથાઓ અને નિબંધો અને કાવ્યોએ જે ઘડતર કર્યું છે એ ઘડતર અમૂલ્ય છે. આજે ગુજરાતી છોકરીને, ગુજરાતી બાલિકાને કે તરુણીને બહાદુરી શીખવાડવી હોય તો ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા વાંચવી પડે. અને એ વાંચે એટલે એનામાં એક એવું કૌવત પ્રગટે, એવું શૌર્ય પ્રગટે કે એ ગુજરાતણ સ્ત્રી મટીને, એ ગુજરાતણ બાલિકા મટીને એક વિશ્વ માટે આ બદલાતા જતા સમયમાં કેવી રીતે સ્વરક્ષણમાં ઊભી રહી શકે એવી શક્તિશાળી તરુણી તરીકે આપણે એક ઉદાહરણ એક કવિતામાંથી પામી શકીએ છીએ. આ આપણી વિરાસત છે અને આ આપણા પુસ્તકો છે. આપણા પુસ્તકો આપણું ઘડતર કરે છે. આપણા પુસ્તકો આપણી સંસ્કૃતિના અને ચૈતન્યના પ્રતિનિધિ છે. એ આપણો અવાજ છે. હારુકી મુરાકામી જાપાનના બહુ મોટા લેખક છે. એમને કહ્યું કે સિવિલાઇઝેશન ઇઝ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન ક્યાં છે? કમ્યુનિકેશન પુસ્તકો થકી છે. એટલે આજે આપણે કનૈયાલાલ મુનશીને મળવાનું શક્ય નથી, પણ કનૈયાલાલ મુનશીના પુસ્તકો આપણી પાસે છે. આપણી પાસે પન્નાલાલ પટેલની વાતો છે. આપણી પાસે ધૂમકેતુ છે. આ બધા લેખકો, કવિઓને આપણે વાંચીએ તો જે તે યુગનો ધબકાર પણ મળે છે અને ગુજરાતી સમાજ જે રીતે સાંસ્કૃતિક રીતે ઉત્ક્રાંતિ પામતો ગયો એનો પરિચય વાચક તરીકે આપણને થાય છે. મારું તો ખાસ સૌને નમ્ર વિનંતી છે, પણ હું વાચકોને કહું એ પહેલાં મારા યુવાન લેખક મિત્રોને પણ કહીશ કે આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે કશુંક એવું લખીએ, ખાલી કલા ખાતર કલા કરવી એની જગ્યાએ આપણે સમાજલક્ષી લખીએ, જીવનલક્ષી લખીએ, જેનાથી જીવનમાં કશોક ઉજાસ પ્રગટે. આવનારો સમય થોડો વિચિત્ર સમય છે, થોડો કટોકટી કાળ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જશે, ટેકનોલોજી ટેક ઓવર કરશે, ત્યારે આપણી પ્રજાને પોતાના સૌંદર્યનો, પોતાના જીવનબોધનો એક પ્રકારની જાગૃતિ જીવનબોધની એના મનમાં રહે એવી નવલકથાઓ, એવી વાર્તાઓ, એવી કવિતાઓ, એવા નિબંધો આપણે લખીએ, એવા નાટકો આપણે રચીએ, તો ભલે કટાક્ષ થકી, કોઈ વાર્તા થકી આપણો સમાજ જે સુઘડ સમાજ છે, જે સંસ્કારી સમાજ છે અને એકબીજાની મર્યાદા સાથે જે સંપ સુલેહ અને આનંદથી જીવન વિતાવે છે, એમાં આ શબ્દોનો સમૂહ એટલે કે સાહિત્ય આ એમને માર્ગદર્શક મળે, એમને મનોરંજક પણ બને. મનોરંજન પણ છે અને બુદ્ધિરંજન પણ છે. સંસ્કૃતિનો વિકાસ પણ છે અને સંસ્કૃતિનું સંવર્ધન પણ છે. અને સંવર્ધન અને સંરક્ષણ બંને સાથે થાય તો મને લાગે છે કે સાહિત્ય એનું મમ્મટે જે વાત કરી છે, મમ્મટે જે હેતુઓ સમજાવ્યા છે સાહિત્યના, એ શબ્દાર્થ હોવું સહિત હોવું, એટલે શબ્દ અને અર્થ એક સાથે સમાજના ચૈતન્યને પ્રગટ કરતા રહે તો એ સાહિત્ય સમાજના વિકાસ માટે ઉપકારક બને છે. મારો વાચકોને ખાસ સંદેશ છે, પુસ્તકો તો અનેક આવે છે, વાંચો, પણ શ્રેષ્ઠ પુસ્તકોને હંમેશા પસંદ કરો. જેને કશું પુરસ્કાર મળ્યો હોય, જેમાં જીવન લથબથ હોય, તમને જીવન વિશે કશું જાણવું હોય કે કોઈ વ્યક્તિ કેવી રીતે વિચારે છે, કોઈ પ્રજા કેવી રીતે વિચારે છે, કોઈ વ્યક્તિનો વિકાસ કયા કારણોસર થયો છે, જીવન કથાઓ વાંચો, નવલકથાઓ પણ વાંચો. એમાંથી આપણને સમાજનો જે પ્રવાહ છે ચૈતન્યનો, એનો આપણને પરિચય થશે. પુસ્તકો વાંચવાથી આપણા વૈચારિક વૈભવમાં વધારો થાય છે. પુસ્તક વાંચવાથી આપણા ચારિત્ર્યનું ઘડતર થાય છે.
પુસ્તક વાંચવાથી આપણી વિચારવાની ક્ષિતિજો વિસ્તરે છે અને એટલા માટે પુસ્તક વાંચવું જોઈએ. વિશ્વ પુસ્તક દિવસ એક જ દિવસ મનાવવો એ તો બહુ સંકીર્ણતા કહેવાશે, પણ આપણે આને એક માઇલસ્ટોન તરીકે લેવું જોઈએ કે ભાઈ આ 23મી એપ્રિલ છે, એ એક સિમ્બોલ છે, આપણને એલાર્મ છે કે હવે જાગી જાઓ અને વાંચો. વિશ્વ પુસ્તક દિવસ માં આપણે સ્થાનિક લેખકો માટે આપણે એવું એક સરસ પરિસંવાદ કરી શકીએ, એ લોકો સાથે એક સેમિનાર કરી શકીએ, શિબિરો કરી શકીએ અને અલગ અલગ વિષયો સાથે એક ગ્રુપ મિટિંગો કરીને કંઈક નવું લખાય અને નવા પુસ્તકો લખાતા જાય અને એનું મંચન થતું જાય, તો એનાથી ઘણો બધો પુસ્તકમાં ફરક પડતો હોય છે. હું આજની યુવા પેઢીને એટલો મેસેજ આપવા માંગુ છું કે ડિજિટલ પુસ્તકોની ડિમાન્ડ વધતી ગઈ છે, પણ ડિજિટલ પુસ્તકો તો ખરા જ, પણ સાથે જો ફિઝિકલ પુસ્તક તમે જો હાથમાં લઈને અને ટેબલ ઉપર ખુરશી સાથે કે ક્યાંક પ્રવાસમાં એમાં જો પુસ્તક ફિઝિકલ વાંચતા હોવ તો એ ફિઝિકલ પુસ્તક વાંચવાથી અને ડિજિટલ પુસ્તકમાં ઘણો ફરક છે. એટલે ફિઝિકલ પુસ્તક વાંચવાનું હું ઉચિત માનું છું કે તમારે ક્યાં અટકવું, ત્યાં તમને કોઈ સારી લાઈન અંદર કોઈ કોટેશન કે એવું કંઈ જે હોય તો તમે એને હાઇલાઇટ કરીને કે એને ક્યાંક ટાંકીને તમે એ કરી શકો છો. એટલે આજની પેઢીને હું એવું મેસેજ આપવા માંગુ છું કે ફિઝિકલ પુસ્તકો વસાવવા જોઈએ. પુસ્તકોનું મહત્વ વિશેની વાત કરીએ તો આપણા જીવનમાં એવા ઘણા બધા એવા પ્રસંગો આવે છે કે આપણે ક્યારેક પુસ્તકો થકી કે આપણે ક્યાંક વાંચેલું છે તો એ વાંચેલાનો જે વિચાર છે તો આપણા જીવનમાં પણ પુસ્તકોનું ઘણું મહત્વ રહેલું છે. ઘણા બહુ નામાંકિત લેખકો અને તેઓના કોટેશનથી તેમના પ્રેરણાથી કે તેમના મોટિવેશનલ પ્રવચનોથી કે પુસ્તકોના કોટેશનથી આપણને આપણી લાઈફમાં ઘણો બધો ફરક પડતો હોય છે. સૌને વિશ્વ પુસ્તક દિવસની શુભેચ્છાઓ. આપ જાણો છો તેમ વર્લ્ડ બુક ડે છે. યુનેસ્કો દ્વારા પુસ્તકોના વૈભવ અને વાંચનની આદતની ઉજવણી કરવા માટે વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે પુસ્તક વાંચનથી આપણને શું મળે છે, પુસ્તક વાંચવાથી શું ફાયદો થાય, એ નિમિત્તે આજે તમારી સાથે થોડી વાતો કરવી છે. વાંચનથી શું થાય? વાંચનથી ખીલવાનું મળે, જ્ઞાન મળે, હસવાનું મળે, રડવાનું પણ મળે, વિચારવાનું મળે, સંવેદના જાગે, જિજ્ઞાસા જાગે, સાચું સમજાય અને તમારો મનોવિકાસ થાય. વાંચનના અનેક ફાયદાઓ છે. આપ સૌ જાણતા હશો એમ આ વર્ષે યુનેસ્કોએ થીમ આપી છે રીડ યોર વે. રીડ યોર વે એટલે શું? કે તમને ગમે એવું, તમને મજા પડે એવું, તમને આનંદ આવે એવું વાંચન તમે શોધો અને તમારા ગમતા વિષયના વિષયોમાંથી તમે પસાર થાઓ. આનો અર્થ એવો છે કે વાંચનને એક માત્ર કામ તરીકે કે ક્રિયા તરીકે જોવાનું નથી. તમારી જાતને ઉપયોગી થાય, તમારો વિકાસ થાય અને તમે કંઈક ને કંઈક પામી શકો, કંઈક મેળવી શકો એવી એક આદત તરીકે તમે વાંચનને વિકસાવો, વાંચનને સ્વીકારો અને પુસ્તકોની દુનિયામાંથી પસાર થાઓ. એ હેતુથી યુનેસ્કો આ દિવસનું ઉજવણી કરે છે. આજે મારે 3 મુદ્દાની આપણી સાથે વાત કરવી છે કે જીવનમાં પુસ્તકોનું મહત્વ શું છે, શું તમે લેખક છો, તમારે પુસ્તક લખવું છે, એની માટે આપણે શું કરી શકીએ અને ગુજરાતી ભાષામાં કયા પુસ્તકો તમારે વાંચવા જોઈએ. પુસ્તકોના મહત્વ વિશે તમને એક બહુ મજેદાર વાત કહું. આપણામાંના ઘણા બધા લોકોને એવું લાગે છે કે મારી પાસે પુસ્તક વાંચવાનો સમય નથી અથવા હું પુસ્તક વાંચતો નથી. તમને એક આનંદ થશે અને નવી વસ્તુ કદાચ જાણવા મળશે કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મોટા માણસો, તમારા કોઈ પણ ક્ષેત્રના રોલ મોડલ હોય, એ લોકો ખૂબ વાંચતા હોય છે. મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ,
બિલ ગેટ્સ હોય કે ઇલોન મસ્ક, રતન ટાટા હોય કે ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી, આ બધા લોકો પોતાના જીવનમાં આ જગ્યાએ જે પહોંચ્યા છે એમાં પુસ્તક વાંચનનો એક બહુ મહત્વનો ફાળો છે. તમે ઓનલાઈન ક્યાંય પણ સર્ચ કરજો, દાખલા તરીકે મહાત્મા ગાંધી છે, તો મહાત્મા ગાંધીને જીવનમાં પુસ્તકે પ્રેરણા આપી અનટુ ધીસ લાસ્ટ. સ્ટીવ જોબ્સને પ્રેરણા આપી ઓટોબાયોગ્રાફી યોબી. આ સંસારના દરેક મોટા માણસો પુસ્તકો વાંચે છે. સમગ્ર સંસારમાં પુસ્તક એટલે લખાયેલો શબ્દ એ એક જ વસ્તુ એવી છે કે જે સદીઓ પછી પણ ટકી જાય છે. પુસ્તક એક એવું માધ્યમ છે જેના દ્વારા ઇતિહાસના અનુભવો જાણીને તમે ભવિષ્યનું ઘડતર કરી શકો. નવા વિચારો હોય, કોઈ નવી બાબત હોય કે આ બાબત કરવી કે ન કરવી, આ બધું જ જ્ઞાન પુસ્તકોમાંથી મળે. જ્ઞાન, શિક્ષણ અને મનોરંજનનું સૌથી કિફાયતી કોઈ માધ્યમ હોય તો એ પુસ્તક વાંચનની આદત છે. તમે ક્યાંય પણ ક્યારેય પણ તમને ગમતા પુસ્તકો ખોલી અને તમારી દુનિયામાં તમે ફરી શકો. પુસ્તક તમને નિરાશામાંથી બહાર કાઢે તો નવા વિચારો પણ આપે. પુસ્તક વાંચનની આ આદત તમે એકવાર પાડશો તો તમને એમ થશે કે તમે ઘણા બધા ડિસ્ટ્રક્શન્સમાંથી, ડીફોકસમાંથી બચીને કંઈક જીવનમાં ફોકસ દ્વારા તમારા જીવનને પ્રગતિ આપી શકશો. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી પુસ્તકના મહાત્મ્યને ઉજાગર કરવા માટે ઉજવાય છે. તો આવો આજના દિવસે આપણે પણ સંકલ્પ લઈએ કે આપણે આપણી વાંચનની વૃત્તિને પ્રોત્સાહન આપીશું, વધુ વાંચીશું, વધુ શીખીશું અને બની શકે તેટલા લોકોને જ્ઞાન અને કલ્પનાના રંગોથી ભરેલી આ દુનિયા સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. તો વર્લ્ડ બુક ડેના આ ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અને અંતે તમામ બુક લવર્સ અને વાંચનનો શોખ ધરાવતા લોકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.